हेलो विद्यार्थी मित्रों, नमस्कार, ओम शांति। હવે આજે આપણે મિત્રો સાંધાના પ્રકાર વિશે બરાબર છે માહિતી જોવાના છીએ। તો પહેલા સાંધા કોને કહેવાય અને સાંધાનું મહત્વ શું છે, બરાબર, એ ટોપિકની ચર્ચા કરીએ। પછી શરીરમાં જુદા જુદા પ્રકારના સાંધાઓ બરાબર કેટલા છે એની વિશે આપણે ચર્ચા કરીએ। તો સૌથી પહેલા પ્રશ્ન છે સાંધા એટલે શું, તેનું મહત્વ જણાવો। તો સાંધાની વ્યાખ્યા મિત્રો આવી આપી શકાય કે બે કે તેથી વધુ અસ્થિ જ્યાં એકઠા થતા હોય ત્યાં સંયોજક પેશીની ચોક્કસ રચનાત્મક ગોઠવણીને સાંધા કહેવાય છે, બરાબર। એટલે શરીરમાં કોઈ પણ જગ્યાએ બે અથવા વધુ હાડકાં ભેગા થતા હોય, દાખલા તરીકે ચાલો આને કોણી કહેવાય, તો કોણી પાસે આ એક હાડકું છે ભુજાસ્થિ, બરાબર છે, અને અહીંયા બાહુ જે છે અગ્રબાહુ, બરાબર, તો અહીંયા બે હાડકાં હોય છે, તો અહીંયા 2 + 1 હાડકું એટલે ત્રણેય હાડકાં અહીંયા જોડાયેલા હોય છે। હા, તો ત્યાં સાંધો બને છે, બરાબર। જરૂરી નથી કે 3 જ હાડકાં હોય, 2 હાડકાં પણ હોય। આંગળીઓના સાંધા છે, બરાબર, વેઢાના હાડકામાં, તો એ સાંધાના સ્થાને 2 હાડકાં જોડાયેલા છે। તો 2 અથવા 2 કરતા વધારે હાડકાં હોય એટલે કે અસ્થિઓ જ્યાં એકઠા થતા હોય ત્યાં સંયોજક પેશીની ચોક્કસ રચનાત્મક ગોઠવણી એટલે કે સાંધો થાય છે। તો સાંધો કેવી રીતે થાય છે, તો ત્યાં વચ્ચે સંયોજક પેશીનું પડ હોય છે, એટલે સંયોજક પેશી છે એ 2 હાડકાને જોડે છે, બરાબર। તો એ સંયોજક પેશીની જે વિશિષ્ટ રચનાત્મક ગોઠવણી છે એને શું કહેવામાં આવે છે, સાંધો કહેવામાં આવે છે। હા, સાંધા છે અસ્થિ અને અસ્થિ તથા અસ્થિ અને કાસ્થિ વચ્ચેના સંપર્ક બિંદુ છે। એટલે એવું કહે છે વાક્ય કે સાંધો છે એ અસ્થિ અને અસ્થિને જોડે, 2 હાડકાને જોડે, અથવા અસ્થિ અને કાસ્થિને પણ જોડે। એટલે અસ્થિ અને કાસ્થિ વચ્ચે પણ સાંધો બની શકે અને 2 અસ્થિ વચ્ચે પણ સાંધો બની શકે। એટલે કે અસ્થિ અને અસ્થિ તથા અસ્થિ અને કાસ્થિ વચ્ચેના સંપર્ક બિંદુ છે, જોઈન્ટ કરે છે, 2 અસ્થિ જોડે એટલે એને 2 અસ્થિના સંપર્ક બિંદુ કહેવામાં આવે છે, કારણ કે સાંધા દ્વારા જ 2 કે વધુ અસ્થિઓ જોડાયેલા હોય છે। ઓકે, હવે સાંધાનું મહત્વ શું, તો હાડકાથી સમાવિષ્ટ કોઈ પણ ભાગનું હલનચલન કરવા સાંધા ઉપયોગી છે। હાડકાથી બનેલું જે કોઈ પણ ભાગ હોય, કોઈ પણ અંગ હોય, બરાબર છે, તો એનું હલનચલન કરવા સાંધા ઉપયોગી છે। પછી સ્નાયુ દ્વારા ઉત્પન્ન થતા બળનો ઉપયોગ કરી અને સાંધા હલનચલન શક્ય બનાવે છે। બળ છે, તાકાત છે, શક્તિ સ્નાયુ દ્વારા ઉત્પન્ન થાય છે, પણ આ સ્નાયુ દ્વારા જે શક્તિ ઉત્પન્ન થાય છે એને કાર્યમાં ક્યારે લગાડી શકાય, જો સાંધાઓનું હલનચલન થાય તો। દાખલા તરીકે ચાલો તમારે વજનદાર પાણી ભરેલી ડોલને ઊંચકવી છે, બરાબર, તો એમાં જે શક્તિ વપરાશે એ તો સ્નાયુ દ્વારા ઉત્પન્ન થશે, રાઈટ। પણ તમારે ડોલને હેન્ડલને પકડવા માટે, પછી એને ઊંચી કરવા માટે, બરાબર, ધ્યાનથી અવલોકન કરો, ડોલને પકડવા માટે આંગળીઓના બધા સાંધા છે હલનચલન થાય છે, પછી ડોલને તમે ઊંચકો છો એટલે બરાબર છે, આ કોણીનો સાંધો છે, આ ખભાનો સાંધો બધા હલનચલન પામે છે, બરાબર। જો એ હલનચલન જ થતું ન હોય, સાંધાનું હલનચલન શક્ય ન બને, તો કોઈ પણ વસ્તુને તમે પકડીને ઊંચકી નહીં શકો। સ્નાયુ શક્તિશાળી છે પણ સ્નાયુની શક્તિ તમે કાર્યમાં રૂપાંતર નહીં કરી શકો। કોઈ વસ્તુને તમારે પકડીને ફેંકવું છે, બરાબર, દાખલા તરીકે તમે રમત રમો છો, ક્રિકેટ રમો છો, દડાને હાથમાં પકડીને તમારે થ્રો કરવો છે, ફેંકવો છે, તો એ શક્તિની જરૂર છે, બરાબર, પણ તમે દડાને હાથમાં પકડતી વખતે અને ફેંકતી વખતે જોઈ શકો કેટલા શરીરના બધા જે સાંધાઓ છે બધા હલનચલન કરે છે। તો સાંધાઓ હલનચલન નહીં કરે તો સ્નાયુની શક્તિ કાર્યમાં વપરાય નહીં। ઓકે, એટલે પોઈન્ટ ખ્યાલમાં આવી ગયો કે સ્નાયુ દ્વારા ઉત્પન્ન થતા બળનો ઉપયોગ કરી અને સાંધા હલનચલન શક્ય બનાવે છે। આમ સાંધાઓ હલનચલનના આધાર બિંદુ તરીકે કાર્ય કરે છે। તો સાંધાઓને હલનચલનના શું કહેવાય છે, આધાર બિંદુ કહેવાય છે। તો સાંધાઓ છે હલનચલન માટેના આધાર બિંદુ તરીકે વર્તે છે। ચાલો હવે સાંધાના પ્રકારોની ચર્ચા કરીએ મિત્રો।
તો સાંધાઓના મુખ્ય 3 પ્રકાર છે, બરાબર. તંતુમય સાંધાઓ, જેને અચલ સાંધા કહેવાય છે. બીજા પ્રકારના સાંધા છે કાસ્થિમય સાંધાઓ, જે અંશતઃ ચલ સાંધા છે. અને સાયનોવિયલ સાંધા એટલે કે મુક્ત રીતે ચલન કરી શકે એવા સાંધા છે. તો પહેલા આપણે ચર્ચા કરીએ તંતુમય સાંધાઓ, કે જેને અચલ સાંધા કહેવાય છે. જો પહેલો પ્રકાર છે તંતુમય સાંધાઓ અથવા અચલ સાંધાઓ. આ પ્રકારના સાંધાઓ ખોપરીના અસ્થિઓ વચ્ચે હોય છે. ક્યાં હોય છે મિત્રો? ખોપરીના અસ્થિ, જ્યાં મસ્તક પેટી બનાવે છે, બરાબર, એ હાડકા વત્તા ખોપરીના અન્ય કેટલા હાડકા વચ્ચે જોવા મળે છે, જે કોઈ પણ પ્રકારનું હલન ચલન કરવા દેતા નથી. કોઈ પણ પ્રકારનું હલન ચલન નથી દર્શાવતા, એટલા માટે તો એ સાંધાને કેવા કહેવાય છે મિત્રો? અચલ સાંધા. બિલકુલ હલન ચલન કરવાની છૂટ આપતા નથી. આ પ્રકારના સાંધાઓ ખોપરીના ચપટા અસ્થિઓમાં જોવા મળે છે, બરાબર. ખોપરીના જે ચપટા અસ્થિ, દાખલા તરીકે આપણે અગાઉ ચર્ચા કરી છે, તમને ખ્યાલ છે કે ભાઈ આ મસ્તક પેટી છે દાખલા તરીકે. તો મસ્તક પેટીના જે 8 હાડકાઓ હોય, બરાબર, તો એ તરંગિત તરંગિત દિવાલથી, બરાબર છે, કોલાજન તંતુયુક્ત સંયોજક પેશીથી જોડાયેલા હોય છે, બરાબર. હવે દાખલા તરીકે એક ઉદાહરણ આપ્યું છે કે ભાઈ ખોપરીના હાડકા છે એ ચપટા હોય, બરાબર છે, લાંબા ચપટા હોય છે. તો આ અસ્થિઓ છે એ એકબીજા સાથે આવી તરંગિત દિવાલ જોઈ શકો છો. દિવાલ કેવી છે આ સાંધાઓમાં? તરંગિત, એટલે છેડાના ભાગ છે તરંગિત હોય. આ એક અસ્થિ છે, આ બીજું અસ્થિ છે. તો બંને વચ્ચે આવી તરંગિત સીમાથી બે હાડકા જોડાયેલા હોય અને કોલાજન તંતુ એટલે કે તંતુમય સંયોજક પેશી, બે હાડકાની વચ્ચે જે પેશી હોય એ તંતુમય સંયોજક પેશીથી જોડાય છે. એટલે બે હાડકા એકદમ જોઈન્ટ થઈ જાય છે અને બિલકુલ મૂવમેન્ટ કરતા નથી, બિલકુલ મૂવમેન્ટ કરવાની છૂટ આપતા નથી. એટલે આ સાંધો બિલકુલ હલનચલન ન કરી શકતો હોવાથી કેવો સાંધો કહેવાય છે? અચલ સાંધા કહેવાય છે. અને તંતુમય સંયોજક પેશીથી બનેલા છે એટલા માટે એને તંતુમય સાંધા કહેવામાં આવે છે. ઓકે, તો આ પ્રકારના સાંધાઓ ખોપરીના ચપટા અસ્થિઓમાં જોવા મળે છે. આ સાંધામાં અસ્થિઓ છેડાના ભાગેથી એટલે એકદમ જે છેડાનો ભાગ હોય, જ્યાં બીજું અસ્થિ જોડાયેલું હોય, દાખલા તરીકે આખું અસ્થિ હોય તો એનો છેડાનો ભાગ કહેવાય, આ અસ્થિનો આ છેડાનો ભાગ કહેવાય, કે જે સપાટી દ્વારા બે અસ્થિઓ તરંગિત દિવાલથી જોડાય છે. તો એ છેડાના ભાગેથી મજબૂત કોલાજન તંતુઓ એટલે કે તંતુમય સંયોજક પેશી દ્વારા તરંગિત સીમાથી જોડાયેલા હોય છે. ઓકે, આવા સાંધાને શું કહેવાય મિત્રો? સીવન સાંધા કહેવાય છે, બરોબર છે, સીવન સાંધા કહેવામાં આવે છે. તો ખોપરીના જે અસ્થિ છે એ સીવન સાંધાથી જોડાય છે, તરંગિત દિવાલથી જોડાય છે, તંતુમય સંયોજક પેશી દ્વારા જોડાય છે, એટલા સાંધાઓ તંતુમય સાંધાઓ કહેવાય છે. અને એકદમ મજબૂત થઈ જાય છે અને સહેજ પણ હલનચલન કરવાની છૂટ નથી આપતા, એટલે આવા સાંધા અચલ સાંધા પણ કહેવાય છે. ચાલો હવે કાસ્થિમય સાંધાઓ અથવા એને અંશતઃ ચલ સાંધા, અંશતઃ ચલ એટલે કે થોડીક હલનચલનની છૂટ આપે, બરાબર, એવા સાંધાને અંશતઃ ચલ સાંધા કહેવાય. જો આ સાંધાઓમાં અસ્થિઓ તંતુમય સ્થિતિસ્થાપક કાસ્થિ વડે જોડાય છે. સ્થિતિસ્થાપક કાસ્થિ એટલે કાસ્થિ પેશીથી જોડાય, સાંધો બને કાસ્થિ પેશીથી, પણ સ્થિતિસ્થાપક કાસ્થિ એટલે મતલબ કે સ્થિતિસ્થાપક કાસ્થિ હોય એટલે એ સાંધો એકદમ અચલ ન બને, પણ થોડીક મૂવમેન્ટ કરવાની છૂટ આપે, થોડુંક હલનચલન કરી શકે એમ. તો જો આ સાંધાઓ સહેજ હલનચલન કરવાની છૂટ આપે છે, એકદમ મુક્ત રીતે નહીં, બિલકુલ નહીં હલનચલન કરી શકે, પણ થોડીક છૂટ આપે એમ. એટલે નામ શું પડ્યું? અંશતઃ ચલ સાંધા, થોડાક હલનચલન કરી શકે. તો આ સાંધાઓમાં અસ્થિઓ તંતુમય સ્થિતિસ્થાપક કાસ્થિ વડે જોડાય છે અને સાંધાઓ સહેજ હલનચલન કરવાની છૂટ આપે, અને સહેજ હલનચલન કરવાની છૂટ આપે છે એટલે આ સાંધાનું નામ શું પડ્યું ભાઈ? અંશતઃ ચલ સાંધાઓ. ઓકે મિત્રો, હવેના
બે ત્રણ ઉદાહરણ અહીંયા આપ્યા છે. જો બધા ઉદાહરણ આપણે આવી ગયા છે, તમે જાણો છો. કરોડ સ્તંભની પાસ છે કશેરુકાઓ. હવે કરોડ સ્તંભના મણકા છે ને આપણે કશેરુકા કહીએ છીએ મિત્રો. તો દાખલા તરીકે અહીંયા એક સમજવા માટે એક્ઝામ્પલ આપ્યું છે કે ચાલો આ કરોડ સ્તંભની કશેરુકાઓ છે. આ બ્લુ કલર થી દોરેલી છે કશેરુકા છે, બરાબર. હવે આ પાસની બે કશેરુકાની વચ્ચે અહીંયા જે રેડ કલર થી જે દર્શાવેલું છે એ રેડ કલરની જે પેશી છે એ સ્થિતિસ્થાપક કાસ્થી છે, સમજો. બરાબર છે, સ્થિતિસ્થાપક કાસ્થી છે, તંતુમય સ્થિતિસ્થાપક કાસ્થી. તો બે પાસની કશેરુકાની વચ્ચે હોય છે એટલે સ્થિતિસ્થાપક હોય. એટલે કરોડ સ્તંભ છે એ મુક્ત રીતે ચલિત નથી, પરંતુ થોડીક હલનચલન માટેની છૂટ આપે છે. આપણે શરીરને જમણી બાજુ કે ડાબી બાજુ, આગળની બાજુ કે પાછળની બાજુ આપણે થોડુંક નમાવી શકીએ છીએ, થોડુંક મૂવમેન્ટ આપી શકીએ છીએ, બરાબર. તો એનું કારણ છે આ સાંધા થોડા ચલિત છે, અંશતઃ ચલિત છે, બરાબર. અને એનું કારણ છે સ્થિતિસ્થાપક કાસ્થી. ઓકે, બીજું ઉદાહરણ છે પૂર્વનિતમ કાસ્થી સંધાન. પૂર્વનિતમ કાસ્થી સંધાન એટલે મિત્રો ગયા લેક્ચરમાં આપણે અભ્યાસ કરી ગયા કે નિતંબ મેખલા છે એ બે શ્રોણી અસ્થિથી બનેલી છે. તો યાદ કરો, બંને શ્રોણી અસ્થિ ભારે વજનદાર હાડકા છે અને બંને શ્રોણી અસ્થિ વક્ષ સપાટીએ, કઈ સપાટીએ? વક્ષ સપાટીએ કોનાથી જોડાયેલો હોય છે? પૂર્વનિતમ કાસ્થી સંધાન રેખા દ્વારા જોડાયેલા હોય છે. તો એ પૂર્વનિતમ કાસ્થી સંધાન રેખા વાસ્તવિક સ્થિતિસ્થાપક કાસ્થી છે, બરાબર. આ બીજું ઉદાહરણ. પછી ત્રીજું એક્ઝામ્પલ છે ઉરોસ્થિ અને પાંસળીઓ વચ્ચે. તો જાણો છો મિત્રો, બરાબર. ઉરોસ્થિ જે છાતીનું હાડકું છે, તો છાતીનું જે ચપટું હાડકું છે ઉરોસ્થિ કહેવાય. એની સાથે શું જોડાયેલું છે? પાંસળીઓ જોડાયેલી છે. તો પાંસળીઓ છે, બરાબર, એ આપણે થોડીક હલનચલન કરી શકે છે, સાંધો થોડોક મૂવમેન્ટ કરી શકે છે શ્વાસોશ્વાસની ક્રિયા વખતે, બરાબર છે. તો અહીંયા આકૃતિમાં દર્શાવ્યું કે ભાઈ આ ઉરોસ્થિ છે અને આ પાંસળીઓના જોઈન્ટ સ્થાને, જોડાણ સ્થાને, બરાબર, આવી સ્થિતિસ્થાપક તંતુમય સ્થિતિસ્થાપક કાસ્થી હોય. એટલે જ્યારે આપણે શ્વાસ કે ઉચ્છ્વાસની ક્રિયા કરીએ છીએ ત્યારે આ સાંધો થોડોક મૂવમેન્ટ કરી શકે, એટલે કે અંશતઃ હલનચલન કરી શકે છે. તો ત્રણ એક્ઝામ્પલ મિત્રો આપણે અંશતઃ ચલ સાંધાના આપ્યા, બરોબર. કરોડ સ્તંભની પાસેનું કશેરુકા વચ્ચે, બરાબર. આપણે એને આંતર કશેરુકા ગાદી તરીકે ઓળખીએ છીએ. બે કશેરુકાની વચ્ચે સ્થિતિસ્થાપક કાસ્થી જે ગાદીમય રચના હોય છે એને શું કહેવામાં આવે છે? આંતર કશેરુકા ગાદી કહેવામાં આવે છે. પછી પૂર્વનિતમ કાસ્થી સંધાન અને ત્રીજો ઉરોસ્થિ અને પાંસળીઓ વચ્ચે. ઓકે, ત્રીજો પ્રકાર મિત્રો આવે છે સાયનોવિયલ સાંધાઓ, જેને મુક્ત ચલ સાંધાઓ તરીકે ઓળખવામાં આવે છે. મુક્ત ચલ સાંધા. હવે મિત્રો શબ્દનો અર્થ શબ્દ ઉપરથી જ ખ્યાલ આવી જાય. મુક્ત ચલ એટલે બિલકુલ ફ્રીલી મૂવમેન્ટ કરી શકે, બરાબર, બિલકુલ મુક્ત રીતે હલનચલન કરી શકે. આ કોણીનો સાંધો છે તો તમે આમ બિલકુલ એકદમ ફ્રીલી મૂવમેન્ટ કરાવી શકો છો, જોઈ શકો છો, બરાબર. આંગળીઓના સાંધા છે એકદમ મૂવમેન્ટ થઈ શકે છે. આ ખંભાનો સાંધો છે, બરાબર, તો ગોળાકાર, આગળ પાછળ વર્તુળાકાર ગતિ કરી શકે છે. એ બધા મુક્ત ચલ સાંધા છે. રેડી? ચાલો, તો એ સાયનોવિયલ સાંધાઓ કહેવાય છે. તો જો આ પ્રકારના સાંધામાં અસ્થિઓના જોડાણના છેડાઓ ઉપર કાચવત કાસ્થીનું આચ્છાદન થયેલું હોય છે. શું કહે છે? કાચવત કાસ્થીનું આચ્છાદન એટલે જે બે હાડકા, દાખલા તરીકે ચાલો અહીંયા ઉદાહરણ છે આકૃતિમાં આપણે સમજે. આ ભુજાસ્થિ છે. ભુજાસ્થિ એટલે આ અગ્ર ઉપાંગનું પ્રથમ અસ્થિ ભુજાસ્થિ, બરાબર. એ સ્કંધાસ્થિ સાથે જોડાયેલું હોય મિત્રો. મતલબ સ્કંદ મેખલા સાથે સ્કંધાસ્થિના જે ઉલુખલ હોય, ખાડો હોય, સ્કંદ ઉલુખલ, એમાં જોડાયેલું હોય છે. તો આ હાડકાનો જે આગળનો ભાગ છે, બરાબર, અસ્થિના જોડાણ એટલે આ જે છેડો છે એની ઉપર કાચવત કાસ્થીનું પડ હોય. અહીંયા આ બ્લેક કલર થી દર્શાવેલું છે આ કાચવત કાસ્થીનું પડ, બરાબર. એટલે કે કાચવત કાસ્થીનું આચ્છાદન થયેલું હોય. એટલે જે બે હાડકા જોડાયેલા હોય એ બંને હાડકાના છેડા ઉપર કાચવત કાસ્થીનું પડ હોય, આચ્છાદન થયેલું હોય છે. ઓકે,
બે અસ્થિઓની જોડાણ સપાટીએ અવકાશ આવેલો હોય છે. શું આવેલું હોય? અવકાશ હોય. હવે અહીંયા જો આ જે રેડ કલર થી દર્શાવેલો ભાગ છે મિત્રો સ્કંધાસ્થિ છે. હવે તમે આકૃતિને બરાબર સમજો છો. આ સ્કંધાસ્થિ છે. આ દંડાકાર જેવું બે વળાંક વાળું હાડકું છે એ અક્ષક છે. બરાબર. પછી આ જે હાડકું છે ભુજાસ્થિ છે. તો ભુજાસ્થિ છે એ સ્કંધાસ્થિમાં જે ખાડા જેવો ભાગ છે જેને આપણે સ્કંદ ઉલુખલ કહીએ છીએ એ ખાડામાં અગ્ર ઉપાંગનું પ્રથમ અસ્થિ ભુજાસ્થિ ગોઠવાય છે. બરોબર. તો અહીંયા કીધું કે ભાઈ ચાલો અહીંયા આ સ્કંધાસ્થિ છે અને એની અંદર આ બીજું હાડકું કયું ગોઠવાય છે? ભુજાસ્થિ. તો અહીંયા જોઈન્ટ કોની વચ્ચે બનવાનો? સ્કંધાસ્થિનો ખાડો અને ભુજાસ્થિ. તો બે અસ્થિઓના જોડાણ સપાટીએ અવકાશ છે પણ અહીં જોઈ શકો છો બંને વચ્ચે અવકાશ છે. વાસ્તવિક ખાલી ન હોય ત્યાં પ્રવાહી ભર્યું હોય પણ હું અહીંયા સમજવા માટે થોડોક અવકાશ કરી દઉં છું. આ જોઈ શકો છો તમે બંને વચ્ચેનો અવકાશ છે. બરાબર. બંને વચ્ચે અવકાશ છે જે સાયનોવિયલ પોલાણ તરીકે ઓળખાય છે. તો બે હાડકા વચ્ચેનું જે પોલાણ છે અહીંયા સ્પષ્ટ રીતે હવે તમે જોઈ શકો છો બે હાડકા વચ્ચેનું પોલાણ. એ પોલાણને શું કહેવાય? સાયનોવિયલ પોલાણ કહેવાય છે. શું કહેવાય છે? સાયનોવિયલ પોલાણ કહેવાય છે. અચ્છા, આ પોલાણમાં ચીકણું પ્રવાહી ભરેલું હોય છે. એટલે વાસ્તવિક પોલાણ એકદમ ખાલી ન હોય. બરાબર. પણ એ પોલાણમાં ચીકણું પ્રવાહી ભર્યું હોય. એટલે હવે હું અહીંયા પ્રવાહી દર્શાવું છું. આ પોલાણમાં પ્રવાહી દર્શાવું છું. બરાબર. તો પોલાણમાં ચીકણું પ્રવાહી ભરેલું હોય છે જેને સાયનોવિયલ પ્રવાહી કહેવામાં આવે છે. એટલે અહીંયા જે પ્રવાહી ભર્યું છે બે હાડકાની વચ્ચેના પોલાણમાં શું ભર્યું હોય? પ્રવાહી. અચ્છા, એ પ્રવાહીને શું કહેવાય? સાયનોવિયલ પ્રવાહી. ઓકે. જે અસ્થિઓના સાંધાઓ સરળતાથી હલનચલન કરી શકે તે માટે ઊંજણ તરીકેનું કામ કરે છે. એટલે વાસ્તવિક ચીકણો પ્રવાહી છે. કેવું પ્રવાહી છે? ચીકણો પ્રવાહી છે. અને એ ચીકણો પ્રવાહી સાંધામાં મુવમેન્ટ માટે એક ઊંજણ તરીકે ઓઇલિંગ તરીકેનું કામ કરે છે. આપણે કોઈ યંત્ર હોય, સાધન હોય, ચક્ર છે ગોળ ફરતું હોય, બેરિંગ હોય, બરાબર, યંત્રના ચક્રો હોય, તો એને ઘસારો ઓછો લાગે એટલા માટે ઓઇલ છે, ગ્રીસ છે, આવા ચીકણા પદાર્થો ઊંજણ તરીકે વાપરવામાં આવે છે. એટલે ઘસારો યંત્રને ઓછો લાગે. જે સ્પેર પાર્ટ એકબીજાના સંપર્કમાં હોય એ ઓછા ઘસાય અને ફ્રીલી મૂવમેન્ટ કાર્ય કરી શકે. એટલા માટે સાંધાઓ એ જ કન્સેપ્ટથી કામ કરે છે. સાંધાના હલનચલન થાય છે. બરાબર. તો સાંધાના હાડકાઓ જે સંપર્કમાં છે એમની વચ્ચે ઘસારો ઓછો લાગે એટલે ઊંજણ તરીકેનું કામ અહીંયા કોણ કરે છે? સાયનોવિયલ પ્રવાહી કરે છે. ઓકે. તો સાયનોવિયલ પ્રવાહી છે જ્યારે સાંધાઓ હલનચલન કરતા હોય ત્યારે ઘસારો ઓછો લાગે એટલા માટે ઊંજણ તરીકેનું કાર્ય કરે છે. અચ્છા, આ સાંધાઓ પ્રચલન અને અન્ય બીજા હલનચલનમાં પણ મદદરૂપ થાય છે. એટલે પ્રચલન કરતી વખતે અન્ય મદદરૂપ એટલે દાખલા તરીકે ચાલો તમે પ્રચલન નથી કરતા, હમણાં જ ઉદાહરણ આપ્યું, તમે કોઈ વસ્તુને ઉપાડો છો, વજનદાર વસ્તુ ઉપાડો છો, ઊભા કોઈ વસ્તુને ફેંકો છો, તો એ સમયે સાંધાનું મૂવમેન્ટ તો થાય જ છે. એટલાય સાંધાના મૂવમેન્ટ થાય છે. બરાબર. તો પ્રચલન કરવા સિવાયના વસ્તુ પકડવી કે વસ્તુ ફેંકવી, બરાબર, અસરકારક રીતે હાથને કામ કરવા માટે કેટલાય સાંધાઓ હલનચલન કરે છે. તો આ સાંધાઓ પ્રચલન અને અન્ય બીજા હલનચલનમાં પણ મદદરૂપ થાય છે. હા, બીજી વાત મિત્રો, હમણાં આપણે કીધું કે ભાઈ બંને હાડકા વચ્ચે પોલાણ હોય અને પોલાણમાં પ્રવાહી ભર્યું હોય છે. બરાબર. પણ બંને હાડકાઓ એકબીજા દ્વારા જોડાયેલા તો હોય જ. બરાબર છે. લિગામેન્ટ દ્વારા, અસ્થિબંધ દ્વારા, બરાબર છે, હાડકા જોડાયેલા હોય છે. તો જ એક હાડકું બીજા હાડકાના સંપર્કમાં રહી શકે, જોડાયેલું રહી શકે ને. બરાબર છે. બિલકુલ પોલાણ હોય તો માત્ર પ્રવાહીના આધારે કોઈ સાંધો છે એ જકડાયેલો નહીં રહે. બરાબર છે. એટલે આવા લિગામેન્ટ, અસ્થિબંધ છે એ એક હાડકાને બીજા હાડકા સાથે જોઈન્ટ કરે છે અને એમાં વચ્ચેનો જે ગેપ હોય, અવકાશ હોય, એમાં પ્રવાહી ભર્યું હોય. સાયનોવિયલ પ્રવાહી કહેવાય અને એ અવકાશને સાયનોવિયલ અવકાશ કહેવાય. અને આ પ્રવાહી છે લુબ્રિકન્ટ તરીકે એટલે કે ઊંજણ તરીકે કામ કરે
અને અસરકારક રીતે આ સાંધા છે એ હલનચલન કરી શકે છે. મુક્ત રીતે દાખલા તરીકે આ ખભાનો હાથો જે સાંધો છે તો એ મુક્ત રીતે હલનચલન કરી શકે છે. તો સાયનોવિયલ સાંધાઓ અથવા મુક્ત રીતે હલનચલન કરી શકતા હોવાથી એને મુક્ત ચલ સાંધાઓ પણ કહેવામાં આવે છે. ઓકે મિત્રો, તો મુખ્યત્વે 3 પ્રકારના સાંધા થયા: તંતુમય સાંધા અથવા અચલ સાંધા કે જે બિલકુલ હલનચલન કરવાની છૂટ આપતા નથી. બીજા પ્રકારના કયા જોયા? કાસ્થિમય સાંધાઓ કે થોડીક હલનચલન માટેની છૂટ આપે છે, એટલે શું કહેવાય? અંશતઃ ચલ સાંધાઓ. અને સાયનોવિયલ સાંધાઓ છે એકદમ ફ્રીલી મૂવમેન્ટ કરી શકે છે, એટલે એને શું કહેવાય? મુક્ત ચલ સાંધા. ઓકે મિત્રો, તો મુખ્ય 3 પ્રકાર. હવે ટોપિક આપણે આગળ વધીએ તો મુક્ત ચલ સાંધા છે એટલે કે સાયનોવિયલ સાંધા છે, બરાબર? તો એના જુદા જુદા પેટા પ્રકાર છે. તો હવે આપણે ચર્ચા કરીશું સાયનોવિયલ અથવા મુક્ત ચલ સાંધાઓના પેટા પ્રકારો. ઓકે, મિત્રો હવે આપણે જોઈએ મુક્ત ચલ સાંધાના પ્રકારો. એટલે કે જે સાયનોવિયલ સાંધા છે, છેલ્લો પ્રકાર આપણે જોઈ ગયા. તો એ સાયનોવિયલ સાંધા એટલે કે મુક્ત રીતે હલનચલન કરી શકે એવા સાંધા. તો એના પેટા પ્રકારો પણ કેટલાક છે. તો નવા પ્રશ્ન તરીકે લઈએ કે મુક્ત ચલ સાંધાઓના પ્રકારો વર્ણવો. તો મુક્ત ચલ સાંધાઓના પ્રકારમાં મિત્રો પહેલો સાંધો છે કંદુક ઉલુખલનો સાંધો. નામ જાણો છો, પરિચિત છો, જેને ખલદસ્તાનો સાંધો કહેવામાં આવે છે, બરોબર? ખલદસ્તાનો સાંધો. તો સાયનોવિયલ સાંધાની અંદર હમણાં જે આપણે એક્ઝામ્પલ જોયું કે ભાઈ સ્કંધાસ્થિમાં સ્કંદ ઉલુખલ અને સ્કંદ ઉલુખલમાં અગ્રઉપાંગનું જે પ્રથમ અસ્થિ જોડાય છે એ કંદુક ઉલુખલના સાંધાથી જોડાય છે, એને ખલદસ્તાનો સાંધો કહેવાય છે. તો આ પ્રકારનો સાંધો બધી જ સપાટીએ એટલે કે વર્તુળી ગતિ કરી શકે છે, બરાબર? આ ખભાનો સાંધો છે તેમ જોઈ શકો છો, વર્તુળી ગતિ કરી શકે છે. આ રીતે બધી દિશામાં ફેરવી શકાય છે, એટલે વર્તુળી ગતિ કરી શકે એવો સાંધો છે, બરાબર? તો આવો સાંધો ક્યાં છે? તો કે ભુજાસ્થિ અને સ્કંદ મેખલા વચ્ચે. હમણાં જ ઉદાહરણ આપ્યું, ભુજાસ્થિ અને સ્કંદ મેખલાની વચ્ચેનો સાંધો. ચાલો બીજું એક્ઝામ્પલ, કંદુક ઉલુખલના સાંધા નિતમ મેખલા અને પશ્ચ ઉપાંગના અસ્થિ વચ્ચે પણ હોય, બરોબર? તો નિતમ મેખલા અને પશ્ચ ઉપાંગનું પ્રથમ અસ્થિ એટલે ઉર્વસ્થિ. તો ઉર્વસ્થિ અને નિતમ મેખલા વચ્ચેનો સાંધો પણ કંદુક ઉલુખલનો સાંધો છે. એટલે 2 કમર પ્રદેશમાં અને 2 ખભાની અંદર. આ સાંધા શરીરના જેટલા સાંધાઓ છે બધામાંથી આ કંદુક ઉલુખલનો સાંધો છે સ્ટ્રોંગ છે, મજબૂત સાંધો છે. બીજો પ્રકાર આવે છે મિજાગ્રહનો સાંધો. હવે મિજાગ્રહ કોને કહેવાય? મિજાગ્રહ એ હકીકતે કોઈ બાયોલોજીકલ વર્ડ નથી મિત્રો. એક વ્યવહારની અંદર આપણે ઘરની અંદર બારી કે બારણા હોય એની અંદર મિજાગ્રહ લગાડેલા હોય છે, બરોબર છે? એ મિજાગ્રહ શું કરે છે? તો કોઈ બારી અથવા બારણાનું કોઈ એક જ દિશામાં હલનચલન કરાવે. એક દિશામાં બારણું છે, બરાબર? આમ બંધ હોય તો અડધું આ રીતે ખુલે, પાછું બંધ થઈ જાય, પાછું અડધું ખુલે. પણ એને વિરુદ્ધ બાજુ તમે ખોલવા ટ્રાય કરો તો મિજાગ્રહ ખોલવા નહીં દેશે, રાઈટ? તો એવા સાંધાઓ શરીરમાં જોવા મળે છે. દાખલા તરીકે ચાલો તમને આઈડિયા આવી જ ગયો હશે હવે, બરાબર? કે ભાઈ આ કોણીનો સાંધો છે, કોણીનો સાંધો. તો આ જોવો તો એક દિશામાં મૂવમેન્ટ કરી શકે છે, આ એક જ દિશામાં. હવે અહીંથી આમ વિરુદ્ધ દિશામાં નીચે વાળવો હોય તો આ ન વળી શકે, આ એક જ દિશામાં વળે આ સાંધો, તો મિજાગ્રહનો સાંધો કહેવાય. એવી રીતે ઘૂંટણનો સાંધો છે, એક જ દિશામાં વળી શકે. આંગળીઓના સાંધા છે, એક જ દિશામાં વળી શકે, વિરુદ્ધ દિશામાં આંગળીને વાળવી હોય તો ન વળે, બરાબર? તો શબ્દનો અર્થ જાતે જ ખબર પડી જાય એવું છે કે આ પ્રકારના સાંધા એક જ દિશામાં ગતિ કરી શકે. તો એક્ઝામ્પલ આપ્યા છે જો કોણીનો સાંધો, ઘૂંટણનો સાંધો અને આંગળીઓના સાંધા. ચાલો ત્રીજો પ્રકાર છે ઉખળી સાંધો. હવે ઉખળી સાંધો કોને કહેવાય મિત્રો? તો કે આ સાંધા અર્ધ વર્તુળી ગતિ કરી શકે, અર્ધ વર્તુળી ગતિ કરી શકે. હવે મિત્રો તમે જોઈ શકો છો ટેબલ ફેન હોય, ટેબલ પંખો, બરોબર? તો ટેબલ પંખો કઈ રીતે ફરે? અહીંથી આ બાજુ પહેલા મુખ જાય, પછી અહીંથી પાછો આ બાજુ આવે, આ બાજુ જાય, પછી પાછો આ બાજુ જાય, આ રીતે આમ અહીંયા સુધી જાય,
પવન ફેંકતો ફેંકતો પાછો આ બાજુ આવે, પછી પાછો અહીંથી પાછો વળે, આ રીતે ફરે છે, એ અર્ધવર્તુળી ગતિ કહેવાય. તો મેં તમને જે એક્ઝામ્પલ આપ્યું અર્ધવર્તુળી ગતિ, બરાબર છે. તો હવે ખ્યાલ આવી ગયો છે કે આપણું જે મસ્તક છે, બરાબર, આ શીર્ષ છે આખો, તો એ હલનચલન કરી શકે છે, સાંધો છે, બરાબર. આ ગરદનમાં સાંધો છે એટલે અર્ધવર્તુળી ગતિ કરી શકે. જોઈ શકો છો આપણે આખો આંટો ન ફરવી શકીએ, અહીંથી આમ સ્ટોપ થઈ જવું પડે, અહીંથી આ બાજુ. એટલે આ જે સાંધો છે એ અર્ધવર્તુળી ગતિ કરી શકે. પણ એ સાંધો ક્યાં હોય? પહેલી કશેરુકા અને બીજી કશેરુકાની વચ્ચે હોય છે. પહેલી કશેરુકા અને બીજી કશેરુકાની વચ્ચે. તો મિત્રો પહેલી કશેરુકાનું નામ છે શિરોધર કશેરુકા, બરાબર. એટલે અહીં લીખો ને ભાઈ અર્ધવર્તુળી ગતિ કરી શકે છે. એટલે કે એક અસ્થિ બીજા અસ્થિની જરી સપાટી પરથી ચાક ગતિ કરી શકે. એક અસ્થિ છે, બરાબર, બીજીને ધરીને કેન્દ્રમાં રાખીને અર્ધવર્તુળી ગતિ કરી શકે. ચાલો હવે હું એમ કહું કે ભાઈ આખું શીર્ષ છે આમ ગોળાકાર ફરે છે, ગોળાકાર નહીં અર્ધવર્તુળી. હવે પ્રથમ જે કશેરુકા છે એનું નામ છે શિરોધર કશેરુકા, અને બીજી કશેરુકા છે એને કહેવાય અક્ષ કશેરુકા. અક્ષ અને શિરોધર, બરોબર. તો હવે દાખલા તરીકે ચાલો આ પ્રથમ કશેરુકા છે અક્ષ કશેરુકા, અને બીજી કશેરુકા છે આ અક્ષ કશેરુકા, અને પેલી છે શિરોધર. તો હકીકતે આખું જે મસ્તક છે આની સાથે જોડાયેલું છે, બરાબર. શીર્ષ પ્રદેશ જે કહેવાય પ્રથમ સાથે જોડાયેલું છે. તો પ્રથમ જે મૂવમેન્ટ કરે છે તો એની માટે મુખ્ય કેન્દ્ર ધરી તો બાકીની આખી કરોડ સ્તંભ થઈ કે નહીં, બરાબર. પણ સાંધો કોની વચ્ચે છે? પહેલી અને બીજી કશેરુકાની વચ્ચે. તો ચાક ગતિ અર્ધવર્તુળી કોણ કરે છે? પ્રથમ કશેરુકા અને આખું શીર્ષ ફરે છે, પણ કેન્દ્રમાં કોને રાખીને? તો હું એમ કહી શકું કે બીજી કશેરુકાને કેન્દ્રમાં રાખીને ધરી તરીકે વર્તે, અને ઉપરનો આટલો ભાગ છે અર્ધવર્તુળી આમાં મૂવમેન્ટ છે કરે. ઓકે. તો જો એક અસ્થિ બીજા અસ્થિની ધરીની સપાટી પરથી આંશિક ચાક ગતિ કરી શકે છે. ઓકે. તો ઉદાહરણ તો આવી ગયું. શિરોધર એટલે કે પ્રથમ કશેરુકા અને અક્ષ એટલે કે બીજી કશેરુકાની વચ્ચે હોય છે. આ સાંધાને શું કહેવાય છે? અર્ધવર્તુળી ગતિ કરી શકે એટલે કહેવાય ઉખળી સાંધો. પછી સરકતા સાંધા. જો સરકતા સાંધા છે ને જમણી અને ડાબી બાજુએ સરકે છે, જમણી બાજુ અને ડાબી બાજુએ સરકે છે. હવે પેલા ઉદાહરણ જોઈ લો. દાખલા તરીકે અગ્રબાહુ અને કાંડા વચ્ચેનો સાંધો. હવે અગ્રબાહુ એટલે જો આને અગ્રબાહુ કહેવાય, બરાબર છે. અગ્રબાહુ એટલે કોણીથી આ કાંડા સુધીનો ભાગ છે, આને શું કહેવાય? અગ્રબાહુ. હવે કાંડાના ભાગે કયા હાડકા હોય? મણિબંધાસ્થી હોય. હવે તમે આ રીતે હાથને રાખો છો, બરાબર, આ રીતે જોઈ શકો છો. આ જમણી બાજુ ડાબી બાજુ, જમણી બાજુ ડાબી બાજુ. આથી વધારે મૂવમેન્ટ નહીં શકે આ સાંધાનો, બરાબર. જમણી બાજુ અને ડાબી બાજુ, ડાબી જમણી બે જ દિશામાં સાંધો હલનચલન કરી શકે, બરાબર. એટલે આવા સાંધાને કેવા કહેવાય? સરકતા સાંધા કહેવાય. અગ્રબાહુ અને કાંડા વચ્ચે. એટલે કાંડામાં કયા હાડકા હોય? મણિબંધાસ્થી, બરાબર. મણિબંધાસ્થી અનિયમિત આકારના 8 હાડકા હોય કે નહીં, બરાબર. તો આ સાંધો જમણી બાજુ અને ડાબી બાજુ સરકે માટે એને સરકતો સાંધો કહેવામાં આવે છે. પાંચમો પ્રકાર છે વળી શકે તેવો સાંધો. હવે વળી શકે તેવો સાંધો ક્યાં હોય? તો કે અંગૂઠાના મણિબંધાસ્થી અને પશ્વ મણિબંધાસ્થી. આ અંગૂઠાનો સાંધો છે. અંગૂઠાનો સાંધો છે તો મિત્રો અંગૂઠાની અંદર 2 અંગુલ્યાસ્થી હોય છે, બરાબર. પછી આગળ જે છે અંગૂઠાનો જે મુખ્ય હાડકું હથેળી બનાવતું હાડકું છે, બરાબર, એ કયું છે? મણિબંધાસ્થી. ઓકે, સોરી, પશ્વ મણિબંધાસ્થી. અને કાંડાનું હાડકું છે મણિબંધાસ્થી. તો કાંડાના મણિબંધાસ્થી અને અંગૂઠાના પશ્વ મણિબંધાસ્થી વચ્ચેનો જે સાંધો છે એ વળી શકે તેવો સાંધો કહેવાય છે. બાકી બધી આંગળીઓની કરતા અંગૂઠાનો સાંધો છે, બરાબર, મૂવમેન્ટ અલગ રીતે કરે છે, એટલે વળી શકે તેવો સાંધો કહેવામાં આવે છે. કયો? મણિબંધાસ્થી, અંગૂઠાના મણિબંધાસ્થી અને પશ્વ મણિબંધાસ્થી વચ્ચેનો સાંધો. તો આ રીતે મિત્રો મુક્તચલ સાંધાના 5 પ્રકાર છે, બરાબર. કંદકુલુખલનો સાંધો અથવા ખલદસ્તાનો સાંધો, મિજાગ્રાનો સાંધો, ઉખળી સાંધો, સરકતા સાંધા અને વળી શકે તેવા સાંધા. ઓકે. ચાલો મિત્રો, તો સાંધાની વાત અહીંયા પૂરી થઈ ગઈ. હવે આ ચેપ્ટરમાં છેલ્લો પોઈન્ટ આપણે આવી ગયા કે ભાઈ સ્નાયુ અને કંકાલ તંત્રની અનિયમિતતાઓ
બરોબર છે, વર્ણવો. તો આપણા સિલેબસની અંદર સ્નાયુની 3 અનિયમિતતા અને કંકાલ તંત્રની પણ 3 અનિયમિતતા છે, એ ખૂબ જ શોર્ટમાં વર્ણન આપેલું છે. બરાબર, જોઈ લઈએ. તો સ્નાયુની અનિયમિતતામાં પહેલું છે મિત્રો માયસ્થેનિયા ગ્રેવિસ. સ્નાયુની અનિયમિતતામાં માયસ્થેનિયા ગ્રેવિસ. હવે આ રોગ છે એ સ્વરોગ પ્રતિકાર રોગ છે. સ્વરોગ પ્રતિકાર રોગ એટલે શું? જો મિત્રો તમને ખ્યાલ છે આપણા શરીરની અંદર જે એન્ટીબોડી હોય, તો એન્ટીબોડી છે એ એન્ટીજનને મારવા માટે હોય છે. દાખલા તરીકે ચાલો આપણા શરીરની અંદર કોઈ રોગના બેક્ટેરિયા દાખલ થયા, તો રોગના બેક્ટેરિયા છે બહારના ઘટકો છે, આપણા શરીરના ઘટકો નથી. અને બહારનું કોઈ પણ ઘટક આપણા બોડીમાં દાખલ થાય એને એન્ટીજન કહેવાય. શું કહેવાય? એન્ટીજન. હવે આપણું રોગ પ્રતિકારક તંત્ર છે એ બહારના એન્ટીજનને ન સ્વીકારે, એનો અસ્વીકાર કરે, એને મારી નાખવા ટ્રાય કરે. પણ કઈ રીતે? તો કે આપણું રોગ પ્રતિકારક તંત્ર એ એન્ટીજન વિરોધી એન્ટીબોડી બનાવે અને એ એન્ટીબોડી છે બેક્ટેરિયાને મારી નાખે, એટલે આપણે રોગથી બચાવે. તો હકીકતે એન્ટીબોડી છે બહારના ઘટકોને, રોગના જીવાણુ જે આવ્યા હોય, શરીરને બીમાર કરવા માટે આવ્યા હોય, એને મારી નાખવાનું કામ કરવાનું હોય છે એન્ટીબોડીનું. પણ ક્યારેક આવા એન્ટીબોડી શરીરમાં દાખલ થતા રોગના બેક્ટેરિયા કે જીવાણુને મારવાને બદલે ક્યારેક શરીરના કોષોને નુકસાન કરે છે, શરીરના ઉપયોગી કોષોને નાશ કરે છે. અને ત્યારે શરીરમાં જે ખામી કે રોગ ઉત્પન્ન થાય એને સ્વરોગ પ્રતિકાર રોગ કહેવામાં આવે છે. શું કહેવાય છે? સ્વરોગ પ્રતિકાર રોગ. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું એટલે સમજાઈ જાય. ડાયાબિટીસ છે મિત્રો, ડાયાબિટીસ. તો ઇન્સ્યુલિનની ઉણપથી થાય. હવે આપણને ખબર છે ઇન્સ્યુલિન છે સ્વાદુપિંડમાં ઉત્પન્ન થાય. બરાબર, સ્વાદુપિંડના લેંગરાંશ કોષપુંજોમાં બીટા કોષો હોય. એ બીટા કોષો ઇન્સ્યુલિનને ઉત્પાદન કરે એટલે શરીરમાં ગ્લુકોઝનું નિયંત્રણ થાય. હવે એન્ટીબોડી શું કરે છે? એન્ટીબોડી છે એ સ્વાદુપિંડમાં આવેલા બીટા કોષો છે એની ઉપર એટેક કરે એટલે બીટા કોષો નાશ પામે. ધ્યાનથી સમજજો, બીટા કોષો નાશ પામે એટલે ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઘટે. ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઘટે એટલે બ્લડમાં ઇન્સ્યુલિન ઘટે એટલે ગ્લુકોઝનું પ્રમાણ વધે એટલે ડાયાબિટીસ થાય. તો બહારનો કોઈ ઘટક જવાબદાર નથી. હકીકતે શરીરે પોતાના એન્ટીબોડીએ જ એ રોગ ઉત્પન્ન કર્યો કહેવાય. બરાબર છે, એટલે સ્વરોગ પ્રતિકાર રોગ છે. તો અહીંયા આપણે ડાયાબિટીસની વાત કરી. હવે એ જ કન્સેપ્ટને આપણે અહીંયા અપનાવો તો માયસ્થેનિયા ગ્રેવિસ છે એ સ્વરોગ પ્રતિકાર રોગ છે. પણ કેવી રીતે? તો કે ચેતા સ્નાયુ સંધાનને અસર કરે છે. કોને અસર કરે? ચેતા સ્નાયુ સંધાન એટલે કે ચેતા છે, કોઈ પણ સ્નાયુનું ચેતાકરણ થયેલું હોય. આપણે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિમાં જોઈ ગયા કે કોઈ પણ સ્નાયુ એને ઉર્મિવેગ પ્રાપ્ત થાય તો જ એનું સંકોચન થાય. અને આ ઉર્મિવેગ છે એ ચેતા દ્વારા, પ્રેરક ચેતા દ્વારા સ્નાયુને મળે. બરાબર છે. હવે પ્રેરક ચેતા દ્વારા જે સ્નાયુને મળે છે, તો પ્રેરક ચેતા છે અને સ્નાયુ, પ્રેરક ચેતા અને સ્નાયુ વચ્ચેનું જે જોડાણ થાય, કનેક્શન થાય, એને આપણે શું કહીએ છીએ? ચેતા સ્નાયુ સંધાન કહીએ છીએ. જો આ સ્નાયુ હોય, આ સ્નાયુનો કોષ છે. હવે આ સીએનએસ માંથી આવતી પ્રેરક ચેતા છે, તો એમની વચ્ચે જે જોડાણ થાય છે, આ પ્રેરક ચેતા અને સ્નાયુ કોષ વચ્ચેનું જે જોડાણ થાય છે એને આપણે શું કહીએ છીએ? ચેતા સ્નાયુ સંધાન કહીએ છીએ અથવા ચાલક અંતપટ્ટી કહેવાય છે. હા, તો માયસ્થેનિયા ગ્રેવિસને કારણે શું થાય છે? આ ચેતા સ્નાયુ સંધાનને અસર થાય. હવે ચેતા સ્નાયુ સંધાનને અસર થાય એટલે શરીરમાં થાક લાગે, નબળાઈ આવે અને કંકાલ સ્નાયુનો પક્ષઘાત થાય. એટલે કે વાસ્તવિક રીતે સ્નાયુને પૂરતી ઉત્તેજના પ્રાપ્ત ન થઈ શકે એમ. બરાબર, ચેતા સ્નાયુ સંધાન છે ડિસ્ટર્બન્સ થઈ જાય એટલે શરીરને શું લાગે? થાક લાગે, નબળાઈ આવે અને કંકાલ સ્નાયુનો પક્ષઘાત. કંકાલ સ્નાયુનો પક્ષઘાત એટલે આપણે જેને પેરાલિસિસ કહીએ છીએ. પેરાલિસિસ કહીએ છીએ. તો આ પેરાલિસિસની બીમારી જે થાય છે. બરાબર છે. તો આ માયસ્થેનિયા ગ્રેવિસ. પછી બીજો અનિયમિતતા છે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી.
બરાબર છે. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જેને સ્નાયુમય દુર્વિકાર કહેવામાં આવે છે. હવે મોટે ભાગે જનીનિક ખામીઓના કારણે કંકાલ સ્નાયુઓ ધીરે ધીરે અપકર્ષ થાય છે, નબળા પડે છે. એટલે આ જનીનિક ખામી છે. જનીન વિકૃત બને, બરાબર છે. ડીએનએ માં વિકૃતિ આવે એટલે એને કારણે એમઆરએનએ વિકૃત બને અને એને કારણે વિકૃત પ્રકારના પ્રોટીન બને. એટલે કે જે જરૂરી પ્રોટીન હોય, બરાબર છે, એ પૂરતા ન બને અને એને કારણે જનીનિક ખામીને કારણે કંકાલ સ્નાયુઓ ધીરે ધીરે અપકર્ષ થાય, કંકાલ સ્નાયુઓ નાશ થઈ જાય છે. એને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી કહેવામાં આવે છે. ગુજરાતીમાં સ્નાયુમય દુર્વિકાર કહેવાય છે. તો જનીનિક ખામીને કારણે થતો રોગ છે. પછી ટીટેની આવે છે, બરાબર. તો ટીટેનીમાં શું થાય છે? સ્નાયુનું આપોઆપ ઝડપી સંકોચન થાય છે. તો આપણે ખ્યાલ છે મિત્રો કે સ્નાયુના સંકોચન માટે કેલ્શિયમ છે એ જવાબદાર છે. કેલ્શિયમ સ્નાયુની સંકોચનની ક્રિયાવિધિમાં મહત્વનો રોલ ભજવે છે. હવે તમે સારી રીતે જાણો છો, કેલ્શિયમ ન હોય સ્નાયુ રસમાં તો સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ શક્ય નથી. ઓકે. તો દેહજળમાં એટલે શરીરના પ્રવાહીમાં એટલે કે રુધિરમાં કેલ્શિયમના ઘટવાથી થાય છે. કેલ્શિયમનો ઘટાડો થાય એટલે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ છે ડિસ્ટર્બન્સ થઈ જાય, એમ યોગ્ય રીતે ન થાય. જે ઐચ્છિક ક્રિયા હોય એ અનૈચ્છિક ક્રિયા થઈ જાય છે. આપોઆપ ઝડપી સંકોચન થવા મળે. આ ટીટેની નામની બીમારી કહેવાય છે. દાખલા તરીકે આંખના પોપચા બંધ થવા. તો આંખના પોપચાનું નિયંત્રણ, હકીકતે આંખના પોપચા, બરોબર, એનું મૂવમેન્ટ થવું એ ઐચ્છિક વત્તા અનૈચ્છિક બંને ક્રિયા છે. તમે ધારો તો 2 સેકન્ડમાં 5 વખત આંખના પલકારા મારી શકો છો અને તમે એવું ધારો કે ભાઈ 5 સેકન્ડ સુધી પલકારો નથી મારવો તો પણ તમે એને રોકી શકો છો, બરોબર. પણ આ ક્રિયા છે એ કેવી થઈ જાય છે? અનૈચ્છિક બની જાય છે સંપૂર્ણ, એટલે આપોઆપ આંખ બંધ થઈ જાય છે. તો આ કેલ્શિયમ ઘટવાને કારણે થાય છે અને ટીટેની નામની બીમારી કહેવાય છે. હવે કંકાલ તંત્રની અનિયમિતતામાં મિત્રો પહેલા આવે છે આર્થરાઇટિસ. આર્થરાઇટિસ એટલે જે સાંધાઓ હોય, સાંધાઓમાં સોજો આવે અને આર્થરાઇટિસ કહેવાય, બરોબર છે. શરીરમાં સાંધાઓમાં સોજા આવે અને દુખાવો થાય એને શું કહેવાય છે? આર્થરાઇટિસ કહેવાય છે. બીજું છે ઓસ્ટિયોસ્પોરોસિસ અથવા અસ્થિ સુષિરતા. તો અસ્થિ સુષિરતા અથવા ઓસ્ટિયોસ્પોરોસિસ જેમાં હાડકાં ક્રમશઃ નબળા બને, બરાબર છે. ઉંમર વધવા સાથે થતો રોગ છે. જેમ જેમ ઉંમર વધતી જાય એમ આ રોગનું પ્રમાણ વધતું જાય એમ. જેમાં અસ્થિ દ્રવ્ય ઘટતું જાય છે, બરાબર. અસ્થિ દ્રવ્ય ઘટતું જાય અને અસ્થિભંગ એટલે હાડકાં તૂટવા, જેને આપણે ફ્રેક્ચર કહીએ. હાડકું કોઈ તૂટી જાય, અકસ્માત થાય, કોઈ ઈજા થાય ને હાડકું તૂટી જાય, તિરાડ પડે એટલે એને ગુજરાતીમાં અસ્થિભંગ કહેવાય. પણ પ્રચલિત શબ્દ કયો છે? ફ્રેક્ચર. તો એ ફ્રેક્ચરની શક્યતાઓ વધી જાય. હવે સીધી વાત છે, હાડકાં નબળા બને, હાડકાનું ધોવાણ થાય, હાડકામાં કેલ્શિયમ ઘટી જાય તો હાડકું નબળું બને. હાડકું નબળું બને તો સામાન્ય ઈજા થાય તો પણ એ તૂટી જાય છે. એટલે અસ્થિભંગ થવાની શક્યતાઓ, ફ્રેક્ચર થવાની શક્યતાઓ વધતી જાય છે. ઈસ્ટ્રોજનનું ઘટતું પ્રમાણ આનું મુખ્ય કારણ છે. અગત્યનો પ્રશ્ન છે મિત્રો એમસીક્યુ માટે, બરાબર, કે ઈસ્ટ્રોજનનું ઘટતું પ્રમાણ ઓસ્ટિયોસ્પોરોસિસ અથવા અસ્થિ સુષિરતાનું મુખ્ય કારણ ગણવામાં આવે છે. ત્યારબાદ છેલ્લો પોઈન્ટ છે ગાઉટ એટલે કે સંધિવા. તો સંધિવા કોને કહેવાય? યુરિક એસિડના સ્ફટિકો જમા થવાના કારણે સાંધાઓમાં સોજો આવે છે. સાંધાઓમાં સોજો આવે છે પણ સાંધાઓમાં યુરિક એસિડ જમા થાય, બરાબર છે. તો યુરિક એસિડના સ્ફટિકો જે છે એ સાંધાઓની અંદર જમા થાય એટલે સાંધાઓ છે એ મુક્ત રીતે હલનચલન પણ ના કરી શકે અને તીવ્ર દુખાવો થાય છે, બરાબર. તો યુરિક એસિડના સ્ફટિકો સાંધામાં જમા થવાને કારણે સાંધાઓમાં સોજો આવે, દુખે અને સાંધાઓ એકદમ અક્કડ થઈ જાય અને શું કહેવામાં આવે છે? ગાઉટ અથવા સંધિવા કહેવામાં આવે છે. તો મિત્રો આ થઈ ગઈ સ્નાયુ અને કંકાલ તંત્રની અનિયમિતતાની વાત. ઓકે મિત્રો, તો આ સાથે આ 20મો ચેપ્ટર છે, બરોબર, એમાં સ્નાયુનો અભ્યાસ અને હાડકાનો અભ્યાસ છે આપણે પૂર્ણ કરીએ છીએ. નવા લેક્ચર સાથે
નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. નમસ્કાર. ઓમ શાંતિ.